નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે કક્ષકોનું સંમિશ્રણ એની સમજૂતી મેળવી, જેમાં 3 પ્રકારના સંમિશ્રણ થાય છે. એક બંધકારક જે બંધ નિપજાવે છે, બીજું બંધ પ્રતિકારક જે બંધ નિપજાવતું નથી, અને ત્રીજું એ છે શૂન્ય સંમિશ્રણ જેના દ્વારા પણ બંધ બનતો નથી. હવે સ્વાભાવિક રીતે આપણે વિચારીએ તો કઈ કઈ કક્ષકોના સંમિશ્રણથી સિગ્મા અને પાય બંધ બને છે. તો આજે આપણે સમજૂતી મેળવીશું સિગ્મા અને પાય બંધ, તેની પ્રબળતા અને જુદા જુદા સંયોજનોમાં રહેલા સિગ્મા અને પાય બંધની સમજૂતી. તો મિત્રો, ટોપિક એકદમ સિમ્પલ છે. અહીં આપણે લઈએ સૌથી પહેલું તો કઈ કઈ કક્ષકોના સંમિશ્રણથી સિગ્મા અને પાય બંધ બને. તો સહસંયોજક બંધને પરમાણુ કક્ષકોના સંમિશ્રણથી રચાતા બંધને આધારે 2 પ્રકારમાં વહેંચી શકાય. કયો કયો બંધ? સિગ્મા બંધ અને પાય બંધ. મિત્રો ધ્યાન રાખજો, સહસંયોજક બંધને કક્ષકોના સંમિશ્રણને આધારે 2 ભાગમાં વહેંચ્યો, સિગ્મા અને પાય બંધ. આયોનિક લક્ષણને આધારે આપણે 2 ભાગમાં વહેંચીએ તો આગળ અધ્રુવીય સહસંયોજક બંધ અને ધ્રુવીય સહસંયોજક બંધ, જેની સમજૂતી આપણે મેળવી ચૂક્યા છીએ. હવે આપણે લઈએ સિગ્મા બંધ. સિગ્મા બંધ એને આ સિમ્બલ વડે દર્શાવવામાં આવે છે. આંતરકેન્દ્રીય સમાન અક્ષ ધરાવતી 2 પરમાણુની કક્ષકોના છેડાના સંમિશ્રણથી પ્રાપ્ત થાય છે. તો આંતરકેન્દ્રીય સમાન અક્ષ, આંતરકેન્દ્રીય સમાન અક્ષ કોને કહીશું? તો આ જે છે એ બંને પરમાણુઓની કક્ષકો માટે આ પ્રમાણે અક્ષ બતાવી શકીએ. અહીંયા બંનેનું સંમિશ્રણ થયું તો એ અક્ષને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. તો આ જે છે એને આંતરકેન્દ્રીય સમાન અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ. બરાબર છે? તો એ સંમિશ્રણ જે છે એને અક્ષીય સંમિશ્રણ તરીકે આપણે ઓળખાય. અને અક્ષીય સંમિશ્રણ થાય ત્યારે પરમાણુઓના કેન્દ્રોનું આકર્ષણ બળ જે છે એ પ્રમાણમાં કેવું હશે? વધારે હશે. બંનેના કેન્દ્રો આ ભાગ તરફ આકર્ષાશે, જેની સમજૂતી આપણે મેળવી ચૂક્યા છીએ. તો SS કક્ષકના સંમિશ્રણમાં બંને કક્ષકો ગોળાકાર છે, બંને કક્ષકો પરસ્પર નજીક આવે છે અને બંનેના તરંગ વિધાય સમચિહ્ન હોય તો સંમિશ્રણથી સિગ્મા બંધ રચાય છે. તો SS કક્ષક વડે હંમેશા સિગ્મા પ્રકારનો બંધ રચાય છે. હવે S અને P કક્ષકનું સંમિશ્રણ થાય ત્યારે S કક્ષકો ગોળાકાર છે, P કક્ષક ડંબેલાકાર છે. આકૃતિમાં બતાવેલું છે એ પ્રમાણે ગોઠવાયેલી હોય 2 કક્ષકો. તો એક પરમાણુની S, બીજા પરમાણુની P કક્ષક પરસ્પર નજીક આવે ત્યારે સમચિહ્ન વિધેય, એટલે ચિહ્ન સમાન હોવું જોઈએ. તો આનું ચિહ્ન છે પ્લસ, આનું ચિહ્ન પણ પ્લસ નજીક આવ્યું છે. તો એ બંનેનું અહીંયા સંમિશ્રણ થયું. આ સંમિશ્રણ પણ કેન્દ્રીય ધરી ઉપર થયેલું ગણાશે. કેવી રીતે કેન્દ્રીય ધરી? તો કેન્દ્રીય ધરીને આપણે સમજીએ તો આ પ્રમાણે બતાવી શકીએ આપણે. આ કેન્દ્રીય ધરી થઈ ગયું હશે. તો આ સંમિશ્રણ જે છે એમાં પણ બંનેના કેન્દ્રોનું આકર્ષણ કેવું હશે? પ્રમાણમાં વધારે હશે. તો એથી સિગ્મા બંધ રચાયો. અને સિગ્મા બંધ એ હંમેશા કેવો હશે? પ્રબળ હશે, કારણ કે કેન્દ્રનું આકર્ષણ બળ વધારે હશે. બરાબર છે? હવે આગળ લઈએ આપણે. તો PP કક્ષકોનું સંમિશ્રણ થાય. જો PP કક્ષકોનું સંમિશ્રણ થાય તો 2 શક્યતાઓ રહેલી છે. એક સિગ્મા બંધ રચવાની અને બીજું પાય બંધ રચવાની. PP કક્ષકોના સંમિશ્રણ માટે 2 ભિન્ન પરમાણુઓની P કક્ષકો પરસ્પર નજીક આવે ત્યારે સામાન્ય કેન્દ્રીય ધરી ઉપર સમચિહ્ન વિધેય, તો અહીંયા પણ ચિહ્ન પ્લસ છે, અહીંયા પણ ચિહ્ન પ્લસ છે. મિત્રો ગઈકાલે જોઈ ગયા આપણે કે જો એક બાજુ પ્લસ હોય અને એક બાજુ માઇનસ હોય, આ બાજુ માઇનસ હોય તો સંમિશ્રણ સંભવિત બની શકે નહીં. તો બંને પ્લસ પ્લસ છે, એનું સંમિશ્રણ અહીંયા આ પ્રમાણે થયું. તો આ સંમિશ્રણ પણ આપણે અક્ષ લઈએ તો અક્ષીય સંમિશ્રણ થયું કહેવાશે. અને એનાથી પણ કયો બંધ રચાશે? સિગ્મા બંધ રચાશે. તો 3 પ્રકારે સિગ્મા બંધ રચાય છે. કયા કયા? એક SS કક્ષક, એક
બીજું SP કક્ષક અને ત્રીજું PP કક્ષક. હવે જો PP કક્ષકો એકબીજાને લંબ ગોઠવાયેલી હોય પરસ્પર, બરાબર છે, સોરી, એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય, દાખલા તરીકે અહીંયા આપણને આપેલું છે આ P કક્ષક અને આ P કક્ષક, આ બંને સંમિશ્રણ પામે છે ત્યારે એમનું સંમિશ્રણ જે છે એ કેન્દ્રીયથી દૂર થાય છે. કેન્દ્રીય અક્ષને લંબરૂપ અથવા તો કેન્દ્રથી દૂર એમ એવો શબ્દ આપણે વાપરી શકીએ. અહીંયા આને અક્ષ તરીકે આપણે લઈએ છીએ, આ લીટી દોરીથી. તો ત્યાંથી આ બંને જે સંમિશ્રણ થયું એ દૂર થયું ગણાશે. પેલું ધરીની ઉપર જ હતું, આ પ્રમાણે હતું, તો સિગ્મા બંધ રચાયો. પરંતુ જે આ પ્રમાણેનું સંમિશ્રણ થાય એ PP સંમિશ્રણ જે છે એ અવકાશીય કેન્દ્રીય અક્ષને લંબરૂપ થયું કહેવાશે અને એનાથી રચાતો બંધ છે કેવો બન્યો? પાય બન્યો. પાય બંધ છે આ ધરીથી દૂર છે, ધરી ઉપર નથી, ધરીથી દૂર છે. એટલે કેન્દ્રના ધન વીજભારનું સંમિશ્રિત ઇલેક્ટ્રોન પર, સંમિશ્રિત કક્ષકોના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઓછું હશે. તેથી સિગ્મા બંધ જે છે એ હંમેશા પ્રબળ હોય અને આકર્ષણ ઓછું હોય તો પાય બંધ જે છે એ હંમેશા કેવો હોય છે? પ્રબળ હોય છે. તો સિગ્મા કરતાં પાય બંધની પ્રબળતા વધારે છે એનું કારણ આપણે સમજાવી શકીએ. કારણ પૂછાય તો કેવી રીતે લખવું એ પણ ટૂંકમાં હું તમને સમજાવું છું મિત્રો. આગળ લઈએ આપણે SSPP કક્ષક, એમાંથી રચાતો સિગ્મા અને પાય બંધ, કયો બંધ વધારે પ્રબળ હશે? શા કારણથી? તો સિગ્મા અને પાયમાંથી સિગ્મા બંધ જે છે એ પ્રબળ હશે અને પાય બંધ નિર્બળ હોય છે. સહસંયોજક બંધ જે છે એની પ્રબળતા કોની ઉપર આધાર રાખશે? તો કક્ષકોનું સંમિશ્રણ જો વધારે પ્રમાણમાં થાય, જે આગળ આપણે ભણી ગયા છે, જો સંમિશ્રણ વધારે થયું તો બંધ પ્રબળ હશે, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ, કેન્દ્રોનું આકર્ષણ વધુ. તો પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ કેન્દ્રીય ધરીની ઉપર વધારે માત્રામાં હોય, પરિણામે સિગ્મા બંધ કેવો છે? પ્રબળ છે. અને બે પરમાણુ વચ્ચે કેન્દ્રની ઉપર અને નીચે હોય તો સંમિશ્રણ ઓછા પ્રમાણમાં થશે. મેં આના માટે ઉદાહરણ આપ્યું હતું કે આપણે ખાસ મિત્રો મળ્યા તો ભેટી પડ્યા, અને કોઈ અજાણ્યા સાથે આપણી મુલાકાત થઈ તો છેટેથી હાય હેલો કરી અને આપણે છૂટા પડી ગયા. તો આ રીતે રચાતો બંધ કેવો બન્યો? પાય બન્યો. આ રીતે રચાતો બંધ સિગ્મા બન્યો. આ રીતે રચાતો બંધ પણ સિગ્મા પ્રકારનો બન્યો. આ ભાગમાં સંમિશ્રણ વધારે થયું, બરાબર છે. તો સિગ્મા કરતાં પાય બંધની પ્રબળતા કેવી હોય છે? વધારે હોય છે. આગળ લઈએ આપણે, એ છે સંકરણ. સંકરણ એટલે શું અને અણુના આકારની સમજૂતી માટે એનું મહત્ત્વ શું છે? તો સંકરણ સિદ્ધાંત જે છે એના દ્વારા આપણે CH4, NH3, H2O વગેરે જેવા અણુઓ છે એવા અણુઓને બહુપરમાણુય અણુ કહે છે, કારણ કે એક કરતાં વધારે પરમાણુ રહેલા છે. તેમના લાક્ષણિક ભૌમિતિક આકારો સમજાવવા માટે પાવલિંગ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત છે સંકરણ સિદ્ધાંતની સમજૂતી આપી. પાવલિંગે એવું સમજાવ્યું કે જુદી જુદી ઉર્જાવાળી એક જ પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થાય છે અને ઉર્જાનું પુનઃવિતરણ થાય છે. પુનઃવિતરણ એટલે ઉર્જા વહેંચાઈ જાય અને નવી બનતી કક્ષકો જે છે એ કક્ષકો એક સમાન ઉર્જાવાળી નવી કક્ષકોનો સેટ રચાય છે, જેને સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કાર્બનની એક 2s કક્ષક. તો મિત્રો તમે જાણો છો S કક્ષક કેવી છે? ગોળાકાર છે. P કક્ષકો 3 છે. P કક્ષકો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ડંબેલાકાર હશે. તો એક S અને 3 P કક્ષકો સંમિશ્રણ પામે છે. હવે બીજી રીતે વિચારીએ આપણે, તો 2s કક્ષક જે છે એ સ્વાભાવિક રીતે ગોળાકાર છે, એટલે એની ઉર્જા છે એ પ્રમાણમાં ઓછી હશે. કોના કરતાં? 2p કરતાં. 2pની ત્રણેય ઉર્જાઓ સમાન છે, 2px, 2py, 2pz. આ ત્રણેયની ઉર્જા સમાન છે, બરાબર. તો 2s જે છે એની ઉર્જા ઓછી છે, 2pની ઉર્જા વધારે છે. 2pના 3 પ્રકાર, ત્રણ કક્ષકો સમાન ઉર્જાવાળા છે. હવે જ્યારે સંકરણ થશે ત્યારે 3 2p અને 2s આ બધાની ઉર્જા એ કેવી બની જશે? સમાન બની જશે. એટલે અહીં આપણે સંકરણ જે છે એના માટે શું યાદ રાખીશું?
કે જુદી જુદી ઉર્જાવાળી એક જ પરમાણુની કક્ષકો આંતર સંમિશ્રણ થાય છે અને તેમની ઉર્જાનું પુનઃવિતરણ થાય છે અને સમાન ઉર્જા ધરાવતી, સમાન આકાર ધરાવતી નવી કક્ષકો બને છે. એસનો ગોળાકાર છે, પી ડંબેલાકાર છે. હવે જે સંકૃત કક્ષકો બની બંનેના મિશ્રણથી એ કેવા આકારની હશે? વી ડોન્ટ થિંક સો. આપણે એટલું વિચારવાનું કે એ બધી કક્ષકોનો આકાર એ કેવો હશે? સમાન આકાર હશે. તો આ જે છે એ સમ આકાર, સમશક્તિ એટલે સમાન ઉર્જા ધરાવતી કક્ષકો છે એ બને છે. બરાબર છે મિત્રો? તો સંકરણ વિશે વધુ આગળ જોઈએ આપણે, તો એ છે સંકરણની ખાસિયતો. આનાથી સંકરણ વિશેનો કોન્સેપ્ટ વધુ સારી રીતે ક્લિયર થશે આપણને. સંકૃત કક્ષકોની સંખ્યા એટલે સંકૃત કક્ષકો એટલે સંકરણ પામેલી કક્ષકો, એને સંકૃત કક્ષકો કહીશું. હવે દાખલા તરીકે કાર્બનની 1s 2s અને 3 2p કક્ષકોનું સંમિશ્રણ થાય અથવા સંકરણ થાય તો એ સંકરણને આપણે નામ આપ્યું હતું sp3. બરાબર છે? તો 1s અને 3p કક્ષકોનું સંમિશ્રણ થયું. આવા ને આવા બીજા 2 ઉદાહરણ આપણે લીધા હતા. PCl5 અને SF6 વચ્ચે આવી ગયું એટલે લઈ લીધું. PCl5ની અંદર 1s 3p અને 1d નું સંમિશ્રણ થતું હતું. SF6 એમાં સંકરણ હતું 1s 3p અને 2d, એમ કુલ 6 કક્ષકો થતી હતી. તો આ ઉદાહરણ આપણે લીધું, એમાં CH4, અહીંયા મળ્યું આપણને PCl5. આ ઉદાહરણ કોનું હતું? SF6. આ જરાક આપણે રિફ્રેશ કરીએ એના માટે. હવે દરેક મુદ્દાને ફરીથી સમજીએ કે સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે. પછી સંકૃત કક્ષકો સમતુલ્ય ઉર્જાવાળી અને સમાન આકારની હોય છે. તો 3 સમાનતા જોવા મળી આપણને. કઈ કઈ? કક્ષકોની સંખ્યા સમાન, કક્ષકોની ઉર્જા સમાન અને કક્ષકોનો આકાર સમાન. આ 3 બાબતો યાદ રાખવાની છે. MCQમાં આપણને પૂછી શકાય કે સંકરણ પામેલી કક્ષકો કઈ લાક્ષણિકતા ધરાવતી નથી. ચોથો કોઈ પણ મુદ્દો આપણને આપેલો હોય અથવા સમાન આકાર નથી એવું કરીને પણ આપેલો હોઈ શકે. હવે આગળ લઈએ આપણે. શુદ્ધ પરમાણુય કક્ષકોના સાપેક્ષમાં સંકર કક્ષકો દ્વારા બનતો બંધ સ્થાયી હોય છે અને અસરકારક હોય છે. હવે આ બાબત જે છે એને આપણે સમજીએ કે સંકરણ પામ્યા સિવાય જો બંધ બને તો મિથેનમાં 4 બંધ છે. કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. હું એમ કહીશ કે કાર્બન એક હાઇડ્રોજન સાથે 2s કક્ષકનો બંધ બનાવશે, બીજા 3 2p વડે બંધ બનશે. તો 2s બંધવાળો બંધ જે છે એ પ્રબળ બંધ હોવો જોઈએ, કારણ કે s કક્ષક ગોળાકાર છે, એની ઉર્જા ઓછી છે એટલે સ્થિરતા વધારે છે. તો અહીંયા એવું જોવા મળતું નથી. સંકર કક્ષકો વડે બનેલા બંધ બધા જ એક સમાન હશે. હંમેશા સંકૃત કક્ષકો અવકાશમાં એવી પસંદ કરેલી દિશામાં ગોઠવાય છે કે જેથી ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય. નિમ્નતમ અપાકર્ષણનો બીજો અર્થ શું થાય? કે આકર્ષણ મહત્તમ હોય. અને જો આકર્ષણ મહત્તમ હોય તો તેની સ્થિરતા કેવી હોય? વધારે હોય. તો સંકર કક્ષકોની ભૂમિતિના જેવા આકાર બંધ રચનામાં પરિણમે અને અણુ મેળવે છે. તો એના વડે આપણે અણુનો આકાર જે છે એની સમજૂતી મેળવી શકીએ છીએ. જેના ઉદાહરણ આપણે 3 લીધા છે અહીંયા. CH4 સમચતુષ્ફલકીય છે ચોરસના બદલે. PCl5 જે છે એ ત્રિકોણીય પિરામિડલ છે, દ્વિપિરામિડલ છે. અને SF6 છે એ અષ્ટફલકીય છે, જેના આકારોની સમજૂતી મેં તમને સમજાવેલી છે. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ મિત્રો. સંકરણ માટેની આવશ્યકતાઓ, જરૂરિયાતો, શરતો, આ 3 શબ્દો એક સરખા છે. ધ્યાન રાખજો, પરીક્ષક જે ટાઈમે પેપર સેટ કરતો હોય ત્યારે એને અનુકૂળ શબ્દ મૂકી શકે છે જે સમાન ન શકે. તો આવશ્યકતાઓ, જરૂરિયાત અથવા શરત. સંકરણ પામવા માટે ફક્ત સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ
સંકરણમાં ભાગ લઈ શકે છે અથવા સંકરણ પામે છે. આપણે અહીંયા કાર્બનનું ઉદાહરણ લીધું, તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે 1s2 2s2 2px 1 2py1. હવે કાર્બન ઉત્તેજિત અવસ્થામાં બંધ બનાવશે ત્યારે આ એક્સાઇટેડ સ્ટેટ થઈ. ઉત્તેજિત અવસ્થામાં 2s નો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો અને ક્યાં દાખલ થઈ જશે? 2pz માં દાખલ થશે. હવે આમાં માત્ર આ કક્ષકો જ સંકરણમાં ભાગ લે છે. એનો અર્થ એ થયો કે સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણમાં ભાગ લેશે. 1s2 કક્ષક કાર્બન માટે ભાગ લેશે નહીં. સમજાઈ ગયું મિત્રો? નંબર 2, સંકરણ પામતી કક્ષકોની ઉર્જા લગભગ સમાન હોવી જોઈએ. અહીંયા જો લગભગ શબ્દ વાપર્યો છે. કક્ષકોનો સાપેક્ષ શક્તિક્રમ આપણે ભણી ગયા છે. એની અંદર શું હતું કે 2sની ઉર્જા ઓછી છે 2p કરતાં, પણ એ બંને પાસ પાસે છે. આનો સીધો અર્થ એવો થયો કે એક 2s કક્ષક હોય અને બીજી 3d કક્ષક હોય તો આ ઇલેક્ટ્રોન રચનામાં સંભવિત બની શકતું સંકરણ સંભવિત બની શકે નહીં. ઓકે, એટલે મુખ્ય ક્વોન્ટમ આંક સમાન, એટલે લગભગ એમની ઉર્જા કેવી હશે? સમાન હશે. તો જુદા જુદા ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષકો થઈ તો એમાં સંકરણ સંભવિત બની શકે નહીં. સંકરણ પામતા સંયોજકતા ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. ઇલેક્ટ્રોનની બઢતી એટલે શું? તો હમણાં જ આપણે સમજાવ્યું કે 2s2નો ઇલેક્ટ્રોન 2pzમાં દાખલ થાય એને ઇલેક્ટ્રોનની બઢતી થઈ કહેવાશે. પણ એ શરત જરૂરી નથી. એટલે દરેકમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને જ બાજુમાં દાખલ થાય એ જરૂરી નથી. અને એવું જરૂરી નથી કે બધી જ અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે છે. કેટલીક વખત અર્ધપૂર્ણ ઉપરાંત સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. તો પૂર્ણ ભરાયેલી કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય એવું ઉદાહરણ આપણે પાછળ સમજીશું H2O અને NH3 માટે થઈને, કારણ કે એમાં સંકરણ પામેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લેતી જોવા મળે છે. તો શરતોને ફરીથી સમજીએ. 3 બાબતો: સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન જ સંકરણમાં ભાગ લે, કક્ષકોની ઉર્જા લગભગ સમાન, અને સંયોજકતા ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય જરૂરી નથી, અને બધી જ અર્ધપૂર્ણ કક્ષકો ભાગ લે એવું નથી. પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લઈ શકે છે. આગળ લઈ આપણે પરમાણ્વીય કક્ષકો અને સંકૃત કક્ષકો અથવા સંકરણ પામેલી કક્ષકો, આ બંને વચ્ચે શું ભેદ છે? તો આ યાદ રાખવાનું છે મિત્રો. પરમાણ્વીય કક્ષકો જે સંકરણ પામે પહેલાંની છે, તેમજ સંકર કક્ષકો એ એક જ પરમાણુની હશે જે પાછળથી સંકરણ પામશે. તો અહીંયા પરમાણ્વીય કક્ષકોમાં થોડો ઉર્જા તફાવત હોય છે. દાખલા તરીકે આપણે લીધું 2s અને 2p. પહેલા મુદ્દા માટે સમજીએ તો થોડોક ઉર્જા તફાવત છે, પણ જ્યારે એ સંકરણ પામી અને sp3 બની કાર્બન માટે, ત્યારે આ ચારેય કક્ષકોની ઉર્જા કેવી બની જશે? સમાન બની જશે. આ સંકરણ પામે એટલે એમની ઉર્જા સમાન હશે. આમાં ઉર્જાનો થોડો તફાવત રહેલો. બીજો મુદ્દો, પરમાણ્વીય કક્ષકો ભિન્ન આકારની હોય છે, જ્યારે સંકર કક્ષકોનો આકાર કેવો હોય છે? એક સરખો હોય છે. કેટલીક વખત બંધ રચના પહેલાં આ કક્ષકો સંકરણ પામે છે અને સંકરણ પામેલી કક્ષકો જ સીધી જ બંધ રચના ઉત્પન્ન કરે છે. પરમાણ્વીય કક્ષકોને સંકરણ પામેલી સીધી બંધ બનાવવામાં ભાગ લે. તો પાવલિંગના સિદ્ધાંત અનુસાર એવું છે કે પરમાણ્વીય કક્ષકો સીધી બંધ બનાવવામાં ભાગ લેતી નથી. પહેલાં એમનું શું થશે? સંકરણ થશે, પછી એ બંધ બનાવવામાં ભાગ લઈ શકશે. પરમાણ્વીય કક્ષકો જે છે એ સિગ્મા તેમજ પાય બંધ બનાવી શકે છે, જ્યારે સંકર કક્ષકો જે છે એ ફક્ત સિગ્મા બંધ બનાવે છે પણ પાય બંધ બનાવતી નથી. તો અહીંયા એક નવો મુદ્દો આપણા મગજમાં આવી ગયો મિત્રો. તમે નોટબુકના ટોપ પર સમય આપું છું, લખી લો. થોડોક સમય આપું છું, નોટબુકના ટોપ પર લખી લો. સિગ્મા બંધ માટે થઈને આપણે શું યાદ રાખવું પડશે? તો રેડી? લખો હવે.
બિલકુલ ધીમે ધીમે બોલું છું. સિગ્મા બંધ એરો કરીને લખો અક્ષીય સમચિહ્ન તરંગ વિધેય ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ. નવો બુદ્ધનો એરો કરીને લખો ડેશ કરીને. સિગ્મા બંધ પ્રબળતા વધારે કારણ કે કક્ષકોનું સંમિશ્રણ વધારે. અને ત્રીજો મુદ્દો, સંકરણ પામેલી કક્ષકોના સંમિશ્રણથી જ સિગ્મા બંધ બને છે. એટલે કે સંકરણમાં ભાગ લીધા સિવાયની કક્ષકોથી પાય બંધ રચાય છે. ઓકે. નવ, પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોઈ શકે છે. અહીંયા જેટલી પરમાણ્વીય કક્ષક અયુગ્મ અને યુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તે જ સંખ્યામાં સંકર કક્ષકો એકાકી અને ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. એકાકી એટલે સિંગ્યુલર ઇલેક્ટ્રોન, બરાબર છે. તો અયુગ્મ અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે જે સંખ્યામાં સંકર કક્ષકો એકાકી અને ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. એટલે ઓક્સિજન માટે આપણે લઈએ ધારો કે H2O તો જરાક સમજો મિત્રો, ડોન્ટ બી કન્ફ્યુઝ. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2, પાછળ ખ્યાલ છે તમને 2py1 અને 2pz1. તો હવે જ્યારે બંધ બને ત્યારે આ પ્રમાણે કક્ષકો ભાગ લે છે. તો આ એકાકી ઇલેક્ટ્રોન થયા કહેવાશે 2pz ના અને 2py ના. 2s ના ઇલેક્ટ્રોન અને 2px ના ઇલેક્ટ્રોન આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ ગણાશે. તો એ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે એવી સમજૂતી આપણે આપી શકીએ. આગળ લઈએ આપણે. તો પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની પુનઃગોઠવણી થઈ ઉત્તેજિત અવસ્થામાં આવી શકે છે. જ્યારે સંકરણ પછી સંકર કક્ષકોની ઇલેક્ટ્રોન રચના બદલાતી નથી. એટલે પહેલાંમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત કરી પુનઃગોઠવણી કરી આપણે, જસ્ટ લાઇક એઝ કાર્બન મિથેનમાં. એમ અહીંયા સંકરણ પછી જે છે એ કક્ષકોની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ફેરફાર થતો જોવા મળતો નથી. તો મિત્રો, આ તફાવત છે એના મુદ્દા 2 માર્ક્સની અંદર પૂછાય તો 4 મુદ્દા છે તમારે યાદ રાખવાના રહેશે. અને દરેકની સમજૂતી જે છે એ વ્યવસ્થિત નોટબુકની અંદર તમારે લખી દેવાની છે. ધન્યવાદ મિત્રો.